સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે સવળો વિચાર હોય એને ગ્રહણ કરવો અને અવળો વિચાર હોય એનો ત્યાગ કરવો. પણ આપણે કોની પાસે શીખવા જવું કે આ સવળો વિચાર કહેવાય ને આ અવળો વિચાર કહેવાય? પછી ભગવાને પોતે જ સીતા માતાનું સરસ દ્રષ્ટાંત આપ્યું કે જ્યારે લોકાપવાદ થયો ત્યારે ભગવાન રામચંદ્રજીએ લક્ષ્મણજીને કહીને સીતા માતાને વનમાં મોકલ્યા. ત્યારે સીતા માતા રડતા હતા. સીતા માતાને રડતા જોઈને લક્ષ્મણજીને પણ ખૂબ રડવું આવ્યું. ત્યારે સીતાજીએ કીધું કે હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું. શું કામ? કે રામચંદ્રજી તો અતિશય કૃપાળુ છે અને લોકાપવાદ માટે મને વનમાં મૂકી છે. પણ હવે એ એમ વિચારતા છે કે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી. એમ જાણીને તેમના મનમાં પણ ખૂબ દુઃખ થતું હશે. માટે રામચંદ્રજીને કહેજો કે સીતાને તો કોઈ દુઃખ નથી અને વાલ્મીકીજીના આશ્રમમાં રહી અને સુખે તમારું ભજન કરશે. તમે કોઈ વાતે દુઃખ પામશો નહીં. આને સવળો વિચાર કહેવાય. આપણે પણ વિચારીએ કે એ જગ્યાએ આપણે હોઈએ તો. જય સ્વામિનારાયણ.